વિદ્યાર્થી મિત્રો સૌને ગુડ મોર્નિંગ। આજે આપણે ધોરણ 12 ગુજરાતીની અંદર અમરનાથની યાત્રાએ એ પાઠ વિશે જોઈશું। તો અમરનાથની જે યાત્રા છે એ યાત્રાના જે પાઠ છે એના લેખિકા છે વિનોદિની રમણલાલ નીલકંઠ અને એનો જે સાહિત્ય પ્રકાર છે એ સાહિત્ય પ્રકાર છે પ્રવાસ નિબંધ। તો અહીં જે લેખિકા છે એ લેખિકા અમરનાથની યાત્રાએ જાય છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે। તો સૌથી પ્રથમ આપણે આ લેખિકા છે એ લેખિકાના પરિચય વિશે આપણે જોઈએ। તો વિનોદિની રમણલાલ નીલકંઠનો જન્મ અમદાવાદમાં થયો હતો અને તેમણે ઉચ્ચ શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ અમદાવાદની અંદર જ કર્યું હતું અને એમએની ડિગ્રી એમણે અમેરિકાની યુનિવર્સિટીમાં એમણે કરી હતી। સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર સાથે તેમણે શિક્ષણ મેળવ્યું હતું। એમને ગુજરાત રાજ્ય તરફથી એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો અને એમણે નવલકથા હોય, નિબંધ હોય, નવલિકા હોય કે વાર્તા સંગ્રહો હોય, એમણે ઘણા બધા જે નવલિકાઓ છે, નવલકથાઓ છે, બાળ સાહિત્યો છે એના વિશે એમણે ઘણા બધા પુસ્તકો લખેલા છે। તો એ નોંધપાત્ર પુસ્તકોની અંદર આપણે જોઈએ તો ભ્રષ્ટદ્વાર નિબંધ સંગ્રહ છે, આરસીની ભીતર, તારપાસી અને બીજી વાતો, દિલ દરિયાના મોતી, અંગુલીનો સ્પર્શ એમના વાર્તા સંગ્રહો છે, શિશુરંજના, બાળકોની દુનિયાનું ટોપિયું એમના બાળ સાહિત્ય છે। તો આ રીતે એમણે નિબંધ હોય, નવલકથા હોય, વાર્તા સંગ્રહ હોય કે પછી નવલિકા હોય, તો એમણે આ રીતે નોંધપાત્ર પુસ્તકોની રચના કરી છે। હવે આપણે જોઈએ તો લેખિકા અમરનાથની યાત્રાએ જાય છે। તો લેખિકાને અમરનાથની યાત્રા જતા પહેલા ચંદનવાડી આવે છે। લેખિકાએ કરેલા પ્રવાસનું વર્ણન તો એની અંદર કાશ્મીરની અંદર પહેલગામ આવે છે અને પહેલગામથી અંદર એ ચંદનવાડી જાય છે। હવે જ્યારે કાશ્મીરની અંદર તમે જાઓ છો, ચંદનવાડીએ જાઓ છો અને એ વખતે લેખિકાનું કહેવું છે કે અષાઢ અને શ્રાવણ મહિનો એવો છે કે જે પ્રવાસ માટે, અમરનાથની યાત્રા માટે અનુકૂળ રહે છે, પણ લેખિકા તો એકદમ જેઠ મહિનો આવે છે અને એ સમયે એ લેખિકા એકદમ તાપનો સમય છે અને એ સમયે લેખિકા અમરનાથની યાત્રાએ જાય છે। તો સૌથી પ્રથમ એ પહેલગામથી ચંદનવાડી જાય છે અને ચંદનવાડીથી એને ત્યાંથી એના જે બે પુત્રો હતા એ બે પુત્રો અને પોતે એ જાય છે, કારણ કે એની દીકરી રંજના છે એ રંજના નાની હોવાથી એ એના જે પતિ છે એ પતિને એ સોંપે છે। એટલે એના બે પુત્રો અને પોતે ઘોડે સવાર કરીને, સરસ મજાના પાણીદાર ઘોડા હતા અને એ ઘોડા પર બેસીને એ લોકો સહેલ કરે છે અને સહેલ કરતા જે ચંદનવાડી છે, ગુજરાતી એવું નામ છે અને ગુજરાતી ચંદનવાડીનું નામ સાંભળતા જ જે લેખિકા છે લેખિકાને પણ પોતાના ગુજરાતની અનુભૂતિ થાય છે અને એમાં જે પ્રાકૃતિક સૌંદર્ય છે એ પ્રાકૃતિક સૌંદર્ય જોઈને એ ખૂબ ખુશ થઈ જાય છે। હવે પ્રવાસની અંદર જાય છે તો એ વખતે પાણીનો થર્મોસ હોય છે, કિંમતી કેમેરો હોય છે અને રેસ્ટોરન્ટમાંથી અને હોટલમાંથી સરસ મજાનો નાસ્તો લે છે અને આ રીતે એ ઘોડેસવાર પર બેસીને પોતાની જે વસ્તુઓ છે એ વસ્તુઓ લઈને જાય છે। જ્યારે ઘોડા પર બેસે છે ત્યારે આજુબાજુના જે રસ્તાઓ જોઈએ છે અને એ રસ્તાઓની આજુબાજુ સરસ મજાની હરિયાળી એને જોવા મળે છે અને જે સફરજનના વૃક્ષો હતા એ સફરજનના વૃક્ષો પર પણ જે સફેદ કલરના જે દડા જેવા ફૂલો હતા એ ફૂલો જોઈને પણ એ આનંદ વ્યક્ત કરે છે, ઉલ્લાસ વ્યક્ત કરે છે અને એવો જે વનરાયોનો અભિરામ છે, જે જંગલોનો અભિરામ છે, જે બગીચાનો અભિરામ છે
એટલે કે ઉલ્લાસ છે, આનંદ છે, એને ખૂબ ગમે છે. હવે પછી એ ત્યાંથી શેષ નદી તરફ પ્રયાણ કરે છે. તો અહીંયા શેષ નદીનું વર્ણન કરવામાં આવ્યું છે કે શેષ નદી ઉલ્લાસ કરતી, ઉછાળા મારતી, ઉજળા, શ્વેતા, સરસ મજાની એ શેષ નદી છે. એ શેષ નદીનું પણ સરસ મજાનું અહીં વર્ણન કરેલું છે કે જ્યારે શેષ નદી પર્વતોમાંથી નીકળે છે ત્યારે એ પોતાના પિતાના ઘરેથી જાણે ઉછળતી અને કૂદતી હોય એવું લાગે છે. પરંતુ જે વટેમાર્ગો આવે છે અને ત્યાં જેવી રીતે પિતાના ઘરેથી પાછી એ સાસરે આવે છે અને એ વખતે શાંત થઈ જાય છે અને વિવેકી બની જાય છે, એવી રીતે શેષ નદી પણ પોતાનું જે વહેણ છે એ વહેણ શાંત કરી દે છે, નિર્મળ કરી દે છે, સ્વચ્છ કરી દે છે. આ રીતે આ શેષ નદી પણ નું વર્ણન પણ ખૂબ સરસ મજાનું પાઠ્યપુસ્તકની અંદર કર્યું છે. હવે અંતે એ પોતે વિચારે છે કે સરસ મજાનું જે ચંદનવાડી છે, તુલેઆમ તળાવ છે, ગુલબર્ગ છે અને એ બધા જે સ્થળો છે એ સ્થળો જોઈને એને આનંદની અનુભૂતિ થાય છે અને જે ઘટાદાર વૃક્ષો છે, જે જંગલ છે, જે વનરાયો છે, જે ફૂલો છે, જે ફળો છે, એનો આહલાદક અનુભવ કરે છે અને અંતે એ અમરનાથની યાત્રા કરીને પાછી ઘરે આવે છે. તો ઘરે એને એ પોતે પોતાના વસ્ત્ર બદલીને અને પછી ચા કોફી પીને અને પલંગની ઉપર પોતે સુખદ અંત માણે છે અને પછી જ એ અંતે કહે છે કે ખરેખર જીવનનો ચિંતન સાથેની પ્રવાસની યાત્રા સફળ થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે પણ કોઈક જગ્યાએ પ્રવાસે ગયા હશો તો તમે પણ પ્રવાસનો આનંદ માણ્યો હશે અને જો ધાર્મિક સ્થળોનો પણ માણ્યો હશે, આધ્યાત્મિક સ્થળોનો માણ્યો હશે, પ્રાકૃતિક સૌંદર્યનો પણ તમે માણ્યો હશે. તો પ્રાકૃતિક સૌંદર્યની મજા તો કંઈક અનેરી જ હોય છે અને એ વાતાવરણને જોઈને જ આપણે આનંદની અનુભૂતિ કરીએ છીએ. તો આ પાઠને આધારે એટલે કે અમરનાથની યાત્રાના પાઠને આધારે તમે મેં કરેલો પ્રવાસ અથવા મારો યાદગાર પ્રવાસ વિશે નિબંધ પણ પૂછી શકે. તો આ રીતે તમને જેવી રીતે લેખિકાએ પોતાના પ્રવાસનું વર્ણન કર્યું છે તેવી રીતે તમે પણ તમારા પ્રવાસનું વર્ણન કરી શકો છો. હવે પછી આપણે ભાગ 2 ની અંદર પાઠ્યપુસ્તક વાંચન કરતા જઈશું. એમાં આવતા જે સમાનાર્થી શબ્દો છે, વિરોધાર્થી શબ્દો છે, લેખન રૂઢિ છે, ભાષા શુદ્ધિ છે, એના વિશે આપણે જોતા જઈશું. થેન્ક યુ.